જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 23 12મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે અગાઉ ક્યાં શિયાળાની માહિતી આપી હતી, એમાં ખાસ કરી અને આપણે 15 ડિસેમ્બર પછી ક્યાંક ને ક્યાંક ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતા આપણે વ્યક્ત કરી। પણ સત્ય વાત એ છે મિત્રો કે 15 ડિસેમ્બર પછી આપણા ઉપર ઠંડી નથી આવી, પણ આજે 23 તારીખ છે। કાલે 22 તારીખે રાતેથી થોડો ઘણો ફેરફાર આવ્યો અને આપણે આમ ગણતરી કરી તો થોડીક વર્તારો ઠંડીનો આવ્યો। તો મિત્રો હજી આ ઠંડીનો રાઉન્ડ છે એ આપણે ધાર્યા મુજબ ક્યાંક ને ક્યાંક 8-9 દિવસ લેટ આવ્યો, એટલે મારા અંદાજ પ્રમાણે 25 તારીખ પછી ઠંડી ચાલુ થશે અને જાન્યુઆરીમાં પણ સારી ઠંડી જોવા મળશે અને ફેબ્રુઆરીમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક ઠંડી જોવા મળશે। એટલે આજે સમજાવવાનો હેતુ અને પ્રયત્ન એ રહેશે મિત્રો કે જે આપણે ડિસેમ્બર મહિનાની અંદર જે આપણે ઠંડીમાં એક ગણતરી કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણે નિરાશા મળી, તો આનો જે આપણે જે આની નુકસાની પિત્તને ક્યાંક ને ક્યાંક ઘણા એવા અલગ અલગ વિસ્તારો પિત્તની અંદર આજે તાપમાનનો પારો હતો તેથી પિત્તમાં ઘણી બધી નુકસાની છે, જીરામાં નુકસાની છે, દાણામાં જે હવામાન સપોર્ટ ના આપ્યું એના કારણે સુકારા અને અલગ અલગ વિસ્તારોમાં જીવાતોનો પ્રશ્ન પણ છે। પણ એ જે મારા અંદાજ પ્રમાણે જે આપણે ડિસેમ્બરમાં ક્યાંક ને ક્યાંક ઠંડી નથી મળી એ હવે આપણે ફેબ્રુઆરીના 20 તારીખ સુધી આપણે ક્યાંક ને ક્યાંક શિયાળુ પિત્તમાં ફાયદોરૂપ ઠંડી થશે અને લાંબો શિયાળો આવશે, કહેવાનો મતલબ એ એટલે ક્યાંક ને ક્યાંક આ જે ખામી છે એની ભરપાઈ છે એનમાં થઈ જાય, એટલે શિયાળો લાંબો હાલે તો આપણે ટૂંકમાં જે ઉત્પાદનની ભીતિ હતી અને ડર હતો એ ક્યાંક ને ક્યાંક આપણે ઉત્પાદનમાં એક સારી ઠંડીનો રાઉન્ડ આવે તો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય, એટલે શિયાળો લાંબો રહેશે એટલે પિત્તને પણ ફાયદો થશે। હવે મિત્રો આપણે વાત કરવાની છે માવઠાની। તો અગાઉ પણ આપણે ક્યાંક ને ક્યાંક માવઠા વિશે તમને તારીખ અને અઠેઠો શંકા આપણે વ્યક્ત કરી હતી કે ભાઈ જે આપણે જે 5મા મહિનાની અંદર જે આપણે અવારક ગયા ચોમાસામાં 5મા મહિનામાં અને મે મહિનાની અંદર જે ક્યાંક ને ક્યાંક અરબી સમુદ્રની અંદર સિસ્ટમ થઈ હતી તેના હિસાબે આપણે કચ્છ ખાતરા અમુક વિસ્તારમાં જોવા મળ્યા હતા। જ્યાં કચ્છ થયો તો મોટે પાયે અને વરસાદ નહોતો થયો ત્યાં માવઠાની ભીતિ હોય છે, અને જ્યાં કચ્છ ખાતરો થયો અને પછી માવઠું સારી રીતે હેવી માવઠું થયું હતું ત્યાં પણ વરસાદ થાય એવી શક્યતા ઓછી હોય। આવા આપણે દેશી કચ્છ ખાતરના અંદાજોનો અનુભવ કરતા હોય તો મિત્રો ખાસ જે આ માવઠું છે એ ક્યાંક ને ક્યાંક આપણે પહેલા મહિનાની અને જાન્યુઆરીની 4 થી 12 તારીખની અંદર અસ્તિત્વમાં ફેરફાર આવશે અને ઘાટા કચ્છ ખાતરા અને અમુક વિસ્તારોમાં છાટા છૂટી અમુક ઝાપટા પડે તેવી પણ શક્યતા આપણે વ્યક્ત કરી હતી અને ક્યાંક ને ક્યાંક આપણે શંકા પણ હતી અને અત્યારે આપણે હાલમાં એની વિશે જ માહિતી આપીએ। તો મિત્રો મારો અનુભવ છે તે સુધી કે જે માવઠું આપણે ક્યાંક ને ક્યાંક કચ્છ ખાતર રૂપે થયું હતું ત્યાર પછી આપણે માવઠું થયું હતું, લગભગ મારા અંદાજ પ્રમાણે એ જે 2 માવઠા થયા હતા એમાં આપણે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પહેલું માવઠું થયું તેમાં વાવણી થઈ હતી અને બીજા માવઠા થયા હતા તેમાં પણ વાવણી અમુક પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ હેવી માવઠું જોવા મળ્યું। એટલે ક્યાંક ને ક્યાંક મારા અંદાજ પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન એ કરું મિત્રો કે સૌરાષ્ટ્રની અંદર માવઠું કોઈ હેવી માવઠું થાય એવી આપણે શક્યતા નથી દેખાતી। અને ખાસ મિત્રો આ વાતનું નોંધ લેજો કે જ્યાં માવઠું થયું હતું પુષ્કળ પ્રમાણમાં ત્યાં માવઠું થાય એવું હાલમાં આપણે નથી લાગતું। હા, કોઈ કચ્છના વિસ્તાર હોય, કોઈ ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય, કોઈ મધ્ય ગુજરાતના વિસ્તાર હોય ત્યાં ઝાપટા સાથે માવઠું થાય તેવી હાલમાં શક્યતા છે, એ ટૂંકમાં શક્યતા છે। પણ સૌરાષ્ટ્રમાં આની કોઈ મોટો અસર થાય અને કોઈ મોટું માવઠું થાય એવું તેથી પણ આપણે ચેનલની અંદર માહિતી આપી હતી ને આજે આપણે આપી અને આપણે ઊંડાણપૂર્વક અને ચોખવટ સાથે માહિતી આપી જેથી કરતાં આપણે કોઈ ખેડૂત ભાઈઓને અસમજ ઊભી ના થાય કે આ માવઠું થશે તોય પણ સૌરાષ્ટ્રમાં ઘાટો કચ્છ ખાતરો અને ક્યાંક છાટછૂટ થાય અને આપણે કહીએ કે લોઠો ખાતરો એવી શક્યતા છે। હાલમાં કોઈ એવી માવઠું થાય તેવી શક્યતા નથી। કોઈ 1-2 સેન્ટર એવા હોય ક્યાં કોઈ ઝાપટું પડી જાય, એક અફવારું હશે, એટલે હાલમાં કોઈ માવઠાનો ભય આપણા ઉપર નથી મિત્રો। અને એવું કંઈ પણ માવઠું હશે અને આપણી માહિતીમાં કોઈ જાતનો ફેરફાર આપણે યોગ્ય લાગશે તો આપણે આપણા ચેનલની અંદર આ માવઠા વિશે માહિતી આપશું, સંપૂર્ણ માહિતી આપશું અને હું મહેનત કરીશ અને તમને સચોટ તારણ અને સચોટ માહિતી આવે એવો હેતુ અને એવો પ્રયત્ન રાખી અને માહિતી આપતો રહીશ કાંઈ નહીં। એટલે મિત્રો આગળ પણ જ્યારે પણ જરૂર પડશે ત્યારે આપણા ચેનલની અંદર નવું કોઈ હવામાન વિશે કંઈ પણ હશે તો હું તમને માહિતી આપી। પણ ખાસ મિત્રો આજે આપણા ચેનલની અંદર એ કહેવાનું છે કે મારા અંદાજ પ્રમાણે જે 30 તારીખ છે, 30 થી 2 તારીખ 4-5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઝાકરનું પ્રમાણ વધે અને ઝાકરનો રાઉન્ડ આવે તેવી હાલમાં શક્યતા છે મિત્રો। એટલે આ વસ્તુ ખાસ નોંધ લેજો, કારણ કે ઝાકરનો રાઉન્ડ આવે તો ક્યાંક ને ક્યાંક આપણે જીરાની અંદર પિત્ત આપેલું હોય અને જીરાની અંદર ભેદ હોય તો આપણે કાળજીપૂર્વક
એને દવા દારૂથી આપણે બચાવી પણ શકીએ અને મહેનત સાથે અગાઉથી આપણા આગળ માહિતી હોય તો ક્યાંક ને ક્યાંક આપણે ફાયદો થઈ શકે ખેતીમાં. એટલે એક ઝાકળનો રાઉન્ડ શક્ય છે 30 અથવા 29 તારીખ. એ 4-5 દિવસ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર અને કચ્છના અને બીજા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત એમાં પણ છૂટો છવાયા અમુક વિસ્તારોમાં ઝાકળનું પ્રમાણ રહેશે. પણ એ 29-30 તારીખ પછી અને અત્યારે હાલમાં કોઈ મોટા વિસ્તારોમાં મોટી ઝાકળનો રાઉન્ડ આવે એવું નથી, પણ સીમિત વિસ્તાર પૂરતો ક્યાંય ઠાર ઝાકળ મીડિયમ નોર્મલ આવે એવી શક્યતા છે. એટલે આ માહિતી જેટલી બને એટલી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી આવનારા સમયની અંદર આપણે જેમ જૂન મહિનાનો કાર્યક્રમ આપ્યો એમ જુલાઈનો પણ કાર્યક્રમ આપશું, જેથી કરતાં આવનારા ચોમાસાની માહિતી તમારા સુધી પહોંચી શકે. આવા વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.